અમરેલીમાં હવે રેસિડેન્ટ વિસ્તારમાં સ્પા મસાજ શરૂ નહીં થાય તેવી અમરેલીના એસપીની પ્રતિક્રિયા સામે આવી છે। અમરેલીના નવા એસપી સંજય ખરાતની પ્રતિક્રિયા સામે આવી છે। રેસિડેન્ટ વિસ્તારમાં સ્પા મસાજ શરૂ નહીં થાય તેવું એસપી સંજય ખરાત દ્વારા જણાવવામાં આવ્યું છે। નગરપાલિકા સાથે સંકલન કરીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે। સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો પોલીસનો સંપર્ક કરો તેવું એસપી સંજય ખરાટ દ્વારા કહેવામાં આવ્યું છે। સ્પા મામલે એસપીએ સ્થાનિક પોલીસને કડક સૂચના આપી છે। રેસિડેન્ટ વિસ્તારમાં સ્પા મસાજ હવે શરૂ નહીં થાય તેવું એસપી સંજય ખરાટની પ્રતિક્રિયા સામે આવી છે। ગઈકાલે ને આજે અમરેલીના જે કેરિયર રોડ છે એ રોડ ઉપર આવેલ એક આયુધ્ય સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે 48 દુકાનો જે છે આમાંથી અમુક દુકાનોમાં 6 દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા 8 દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા 1 મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી। જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ